આજે અમે આવ્યા છીએ કોન્વેન્ટ ફરવા માટે અને હું છું ઉન્નતિબેનની ફ્રેન્ડ મિત્તલ એન્ડ અહીંનો વ્યૂ બહુ જ મસ્ત છે. તો મને જય માતાજી મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો જો ગાઈસ, આપણે સવારમાં ઘઉં લઈને બેસી ગયા છીએ સાફ કરવા માટે, કારણ કે આવે છે દશામાના વ્રત અને છેલ્લા દિવસે બનાવવાના હોય છે લાડવા, એટલા માટે. અને જો જઈને ઉઠી ગયો છે અને બસ એ અત્યારે ગોદડા બધું વાળી રહ્યો છે, લઈ રહ્યો છે. અને ચલો ગાઈસ, તમે આજે બને રહેજો વ્લોગમાં. આપણે આજે શું કરવાના છીએ જુઓ. અમારા વિહાના બેન અહીંયા અમે ચા પીને શાંતિથી બેઠા હતા અને અમારે જુઓ જૈનમભાઈ છે ને રોટલી બનાવી રહ્યા છે એની જાતે રોટલી બનાવે છે. એકચ્યુઅલી એને ખબર છે એની, હું એનો વિડીયો લઈ રહી છું. હા, અમારે જો ઘઉં બગાડી રહ્યા બેન અહીંયા. એને ખબર નથી, એને લાગી છે ભૂખ. તો મને કે મમ્મી હું જાતે રોટલી બનાવી દઉં. તો મેં કીધું હા. તો એ જાતે રોટલી બનાવી રહ્યો છે. જો ગાઈઝ, અમારે જૈનમાં આજ સન્ડે છે ને, તો સન્ડેના દિવસે કંઈક શીખી રહ્યો છે. એણે સરસ મજાની રોટલી બનાવી, જુઓ. મસ્ત રોટલી બનાવી છે એણે. રોટલી બનાવીને આપો તને, જુઓ અહીંયા વણી રહ્યો છે. બસ આવું શીખી જવાનું. ગાઈઝ, જઈને મેં આ શાક સવારે ટિફિનમાં બની ગયું. ભાઈએ રોટલી જાતે બનાવી છે. આજ તો ભૂખ લાગી હતી ભાઈને, એટલે તો જાતે રોટલી બનાવીને બેસી ગયા છે. હું હમણાં બધું સાફ સફાઈ કરી, આ ઘઉં ને એ બધું સાફ કર્યું, ઘર સાફ કર્યું, બધું પંખા સાફ કર્યા ને એવું બધું કરતી હતી. એટલે મેં કીધું થોડી વાર આરામ કરું પછી બનાવું. જુઓ હજી થયા છે 11:30. એટલે મેં કીધું બનાવું છું હમણાં 12 વાગે. પણ આ ભાઈને લાગી હતી ભૂખ, એટલે ભાઈ કે હું જાતે બનાવી દઉં છું. મેં કીધું કંઈ નહીં, બનાવી દો. અને બનાવીને બસ જુઓ એ જમવા બેસી ગયા છે. હવે અમારી વિહુબેન અત્યારે ચણિયા ચોળી પહેરવી હતી ને, એટલે અમે આવું ફ્રોક પહેરાવી દીધું છે. અહીંયા છે ને મેં વિહુને જમવા માટે આપ્યું હતું. અમારા વિહુબેન જમીન ઊભા થયા છે. પછી મને એમ થયું કે બસ એણે આમાં બાકી રાખ્યું ને, તો હંમેશા તમે જોજો છોકરાઓ ખાઈ રહે ને પછી છે ને મમ્મી જ પતાવતી હશે પાછળ જે વધેલું ઘટેલું હોય એ, બરાબર. તો હું તે ખા, પણ અત્યારે સારી એવી મેમરી કેવી અહીંયા આપણે કેચઅપ કરી શકીએ ખબર છે કે વિહુબેન તો ખાઈ રહ્યા હતા, પણ અત્યારે હાલ એ મને એમ કહે છે કે મમ્મી મને ખવડાવો તો, બરાબર. તો હું છે ને જુઓ, હું એને આવી રીતે આમ ખવડાવી રહી છું, બરાબર. જુઓ, હવે આ મેમરી મારી એટલી સારી રહે ને કે હું એને અત્યારે ખવડાવી શકીશ. થોડી મોટી થશે ને પછી એની જાતે ખાશે. એકચ્યુઅલી એને શરમ આવશે મારા હાથે ખાતા પણ, બરાબર. જો કે અમુક તો અત્યારે ખાતા હોય છે, પણ પેલું કહેવાય ને કે અમુક ઉંમર થાય એટલે એક મર્યાદા આવી જાય, તો શાયદ બની શકે કે પછી મારા હાથે ના પણ ખાય અને એક શરમ આવે, એની જાતે જ ખાવાનું પ્રિફર કરે. પ્લસ આપણે પણ જોઈએ અત્યારે હવે મને ખવડાવવાની વાત કરે છે. હા, એ મને ખવડાવી રહી છે. થેન્ક યુ વિહુ. થોડા મોટા થાય ને છોકરાઓ એટલે આ વસ્તુની એક મર્યાદા આવી જાય છે આપણી અંદર, હે ને. તો બસ આ ટાઈમને એન્જોય કરવાનું, બીજું તો શું. વાવ. હેલો ગાઈસ, આજે અમે આવ્યા છીએ કોન્વેન્ટ ફરવા માટે અને હું છું ઉન્નતિબેનની ફ્રેન્ડ મિત્તલ એન્ડ અહીંનો વ્યૂ બહુ જ મસ્ત છે. તો મને ઈચ્છા થઈ કે હું પણ એમની સાથે આ વ્યૂ શેર કરું. સો તમે જોઈ રહ્યા છો કે અત્યારે હું તમને એનો વ્યૂ બતાવી રહી છું. આમ સરસ મજાનું બાર છે એન્ડ અહીંયા બધી બુક્સ છે, પ્લસ આ એનું હીટર્સ છે બિકોઝ કે અહીંયા સમટાઈમ ઠંડી હોય છે. અત્યારે તો સમર ચાલી રહ્યો છે એટલા માટે એટલી ઠંડી નથી હોતી, પણ કહેવાય ને કે દરિયો નજીક છે એટલા માટે ઠંડી લાગતી હોય છે, કારણ કે અહીંયા કાયમ વરસાદ પડતો હોય છે. ગમે ત્યારે વરસાદ આવે છે એટલા માટે ઠંડી લાગતી હોય છે. આ કેફે ટાઈપ છે અને અહીંયા નજીકમાં દરિયો છે.
તમે વ્યૂ જોઈ રહ્યા છો, એકદમ નેચરલ વ્યૂ. જુઓ, બહુ જ નાઇસ છે. આ પણ એક કેફે છે. આ જોઈ રહી શકો છો તમે. અહીંયા કોફી, બિયર ઘણું બધું મળે છે કેફેમાં. અમે છું. આ બધી બુક્સ છે, મેપ્સ છે. પછી આ તમે જોઈ શકો છો કે આ ગેમ ઝોન છે, જ્યાં આપણે ઘણી બધી અલગ અલગ ગેમ્સ છે જે નાના ચિલ્ડ્રન્સ સરસ મજાની એન્જોય કરી શકે. ચિલ્ડ્રન્સ માટે પણ છે અને બધા માટે છે. આ જોઈ શકો છો. બધી જ ગેમ્સ ઉપર છે. અહીંયા નાના છોકરાઓને મજા આવે, બધા મોટા લોકોની પણ ગેમ અલગ અલગ છે. તો મિત્રો, કાલના વ્લોગમાં તો આપણે જે રીતે વિડીયો કોલમાં વાત થઈ હતી તે બતાવી હતી, અને આજે તો એણે જે ક્લિપ મોકલી છે વિડીયો ઉતારીને તે પણ મેં તમારી સાથે શેર કરી છે. તો બસ આ તો ખાલી એમ જ આપણે નિહાળવા માટે અને હું જે જોયું છે એ જ વસ્તુ બસ તમને પણ જોવા માટે થઈને આપણે વિડીયો ક્લિપ મૂકી છે. બાકી આપણો કોઈ એવો બીજો કોઈ ઇન્ટેન્શન છે નહીં. તો ચલો ગાઈઝ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા જોડાયા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો કે તમને મારો વિડીયો કેવો લાગે છે. તો ચાલો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.